મારું નામ પ્રદીપભાઈ જેમલભાઈ દરજી છે। હું ધાંગધ્રાનો રહેવાસી છું અને મારો છોકરો અમદાવાદ નોકરીએ કરતો હોવાથી મારે રેશન કાર્ડમાંથી નામ કમી કરવાનું હતું, પણ આ સેવા સેતુ કાર્યક્રમમાં આવવાથી તુરત જ મારું કામ થઈ ગયું છે અને દાખલો કાઢી આપ્યો છે। આભાર। મેહુલ પંચાલ। નવા ઘરના દસ્તાવેજ લીધા બાદ આજે અમારે ઘરનો વેરો જે છે એનું નામ બદલવાનું હતું, જે આજે સેવા સેતુના કાર્યક્રમના મારફતે પૂર્ણ થયું છે અને જનતાનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે સેવા સેતુ કાર્યક્રમમાં। તો વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનો। ધાંગધ્રા શહેરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે સમગ્ર ગુજરાતમાં સેવા સેતુના જે કાર્યક્રમો શરૂ થયા છે એના અનુસંધાને આજે ધાંગધ્રા નગરપાલિકાની અંદર પણ સેવા સેતુનો કાર્યક્રમ હાથ ધરાયો છે। અહીંયા વિવિધ પ્રકારની સેવા એ સમાજના વિવિધ વર્ગને પ્રાપ્ત થવાની છે, ચાહે આધાર કાર્ડ હોય, ચાહે આયુષ્યમાન કાર્ડ હોય, ચાહે આઈટીઆઈમાં એપ્રેન્ટિસ તરીકેની ભરતી માટેની રજિસ્ટ્રેશન કરવાનું હોય, આરોગ્યની બાબત હોય, એસટીની બાબત હોય, વન વિભાગની બાબત, અનેક બાબતોની સીધી જ હલ નિકાલની પ્રવૃત્તિ કાર્યવાહી અત્રેથી થઈ રહી છે। અને આ પ્રકારે જ્યારે સમાજના વિવિધ વર્ગને રાશન કાર્ડ, આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની તાત્કાલિક જરૂરિયાત હોય એવા તબક્કે આ સેવા સેતુના કાર્યક્રમ થકી સમાજના વિવિધ વર્ગને મદદરૂપ બનવાનું રાજ્ય સરકારનું એક આગવા પ્રકારનું આ કાર્ય છે। અને કાર્યક્રમમાં આજે અહીંયા અનેકવિધ ધાંગધ્રાના અને શહેરીજનો અને ગ્રામ્યના વિવિધ લોકોએ ભાગ લીધો છે। ધાંગધ્રા નગરપાલિકાની સમગ્ર ટીમ અને વહીવટી પાંખની સમગ્ર ટીમ જ્યારે આજે કાર્યરત છે ત્યારે હું તમામને અભિનંદન આપું છું।